કતારગામના ધારાસભ્ય વિનોદ મોરડિયા દિવ્યાંગોની વહારે આવ્યા છે। વિનોદ મોરડિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી બૌદ્ધિક રીતે દિવ્યાંગ લોકોને માસિક રાશન મંજૂર કરવા રજૂઆત કરી છે। ધારાસભ્યએ 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા લોકોને PMJY તથા રાજ્ય સરકાર જાહેર વિતરણ પ્રણાલી હેઠળ રેશન મંજૂર કરવા રજૂઆત કરી। વિનોદ મોરડિયાએ અગાઉ પણ ગરીબોના હકનું રાશન બારોબાર વહેંચાતું હોવાની ફરિયાદ કરી હતી અને દરેક સરકારી રાશનની દુકાને મળવાપાત્ર અનાજના જથ્થાની વિગત દર્શાવતા બોર્ડ લગાવવા માટેની માંગ કરી હતી। પૂર્વ મંત્રી અને કતારગામ વિધાનસભાના ધારાસભ્ય વિનોદ મોરડિયાએ જે પ્રકારે 40% કે તેથી વધારે દિવ્યાંગ અથવા તો મનોદિવ્યાંગ હોય તેમને સરકારી જે અનાજ છે તેનો જથ્થો મળી રહે તે માટે થઈને મુખ્યમંત્રીને રજૂઆત કરી છે। ધારાસભ્ય આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમની સાથે વાત કરીશું। સાહેબ, જે પ્રકારે આખી આ લેટર લખ્યો છે, આપને આ વિચાર ક્યાંથી? મારી પાસે માવજત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એ રજૂઆત આવી અને જે રજૂઆત આવી એના ઉપરથી મને એવું લાગ્યું કે માનસિક દિવ્યાંગોને પણ મળવું પડે। જો શારીરિક દિવ્યાંગો હોય એમ 40%થી વધારે એમને વિશેષ જે અનાજનો જથ્થો કે કઠોળ કે જે કંઈ મળવા પાત્ર હોય એ જ લાભ માનસિક વિકલાંગો હોય એ મળવા જેવું મને પણ લાગે છે કે માનસિક દિવ્યાંગો જે હોય એને મળવું જોઈએ। એટલા માટે જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા કોરોના કાળથી લઈ અત્યાર સુધી કરોડો લોકોને અનાજ અને કઠોળ પૂરું પાડ્યું છે, ત્યારે આવા વિશેષ જે દિવ્યાંગો છે, માનસિક દિવ્યાંગો છે અને જે શારીરિક દિવ્યાંગથી અલગ એની સેવાથી વંચિત રહે છે એ લોકોને પણ મળવું જોઈએ। અને સરકારનો ધ્યેય છે કે છેવાડાના માનવી સુધી સરકારની સુરાજ્યની સેવાઓ મળી રહે, પ્રાપ્ત થાય અને એટલા માટે માનનીય મુખ્યમંત્રીશ્રીને મેં આ ધ્યાન દોર્યું છે કે આવા, અને મારી લાગણી પણ છે કે આવા માનસિક દિવ્યાંગો હોય એમને આનો લાભ મળવો જોઈએ। શું કહેશો, થોડા દિવસ અગાઉ જે પ્રકારે એક રજૂઆત કરી હતી અને ક્યાંય ને ક્યાંય ગરીબોના હકનું જે અનાજ છે તે બારોબાર વેચાઈ જતું હોય, અમુક દુકાનદારો હોય છે વેચી નાખતા હોય, મને 1-2 ફરિયાદ મળી હતી કે અમને અનાજ ઓછું મળ્યું હતું અને એ ફરિયાદના આધાર ઉપર મેં એ સંકલનમાં રજૂઆત કરી હતી કે આવા કટકીબાજો હોય, કોઈ દુકાનદાર હોય અને જો ગ્રાહકોને ખબર ન હોય અને પછી ખબર પડતી હોય કે અમને અનાજ ઓછું મળ્યું છે, અમને કઠોળ ઓછું મળ્યું, તો આવી જગ્યા ઉપર દુકાનદારો જે છે એ જે વખતે સરકાર આપતી હોય એ પ્રકારના બોર્ડ લગાવવું પડે, જેથી કરીને ગ્રાહકોને ખબર પડે કે આ વખતે અમને શું મળવા પાત્ર છે। દિવ્યાંગ અને મનોદિવ્યાંગની વહારે ધારાસભ્ય આવ્યા છે કારણ કે એમને એક રજૂઆત મળી હતી ને તેને જ લઈને તેમને મુખ્યમંત્રીએ પત્ર લખ્યો છે, જેથી કરીને તેમને પણ જે સરકારી અનાજનો જથ્થો છે તે મળી રહે। કેમેરામેન જેસ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV 30 ન્યૂઝ, સુરત।